રહ્યું છે। રાણીપથી અમારા સહયોગી ગીતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ગીતા, આજે લોકશાહીનો આ મહાપર્વ છે, લોકોમાં કેટલો ઉત્સાહ છે? પીએમ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવવાના છે। जी बराबर 7 कलाके पीएम नरेंद्र मोदी राजभवन थी राणीप खातेनी निशान स्कूल खाते रवाना थशे। 7:25 तेओ अहींया पहोंचशे अने अंदाजे 3 થી 4 किलोमीटरनो रोड शो छे, ज्यां हाल बेरिकेड्स लगाववामां आव्या छे अने लोको तेमना स्वागत माटे उत्साहभेर अहींया वहेली सवारथी राह जोई रह्या छे। કેટલાક લોકો સૌથી પહેલું મતદાન કરવા માટે પણ અહીંયા રાહ જોઈ રહ્યા છે। આપણી સાથે જોડાયા છે કેટલાક લોકો, કેટલાક ઉત્સાહી યુવા મતદાતાઓ છે જે પીએમ નરેન્દ્ર મોદી સાથે વોટ કરવા માટે આવી ચૂક્યા છે ને મતદાન જાગૃતિ માટેની પહેલ પણ કરી રહ્યા છે। આ યુવાઓ સાથે આપણે સીધી વાત કરીશું। संध्या जी, कहाँ से आए हैं आप? मैं अहमदाबाद गुजरात का हूँ। मैं अहमदाबाद गुजरात से हूँ। अच्छा, ये आपने जो पूरे शरीर पे किया है, क्या किया है? मैं वोटिंग के लिए अपील करने आया हूँ। सबसे ज़्यादा से ज़्यादा वोटिंग होनी चाहिए और लोकतंत्र का, हमारे लोकतंत्र का सबसे ज़्यादा जो ताकत है हमारे हाथ में, वो वोटिंग है। आप सब वोट कीजिए और घर से बाहर निकलिए। ઘરથી બહાર નીકળીને વોટ કરો તેવું આ યુવા મતદાતાની અપીલ છે। અને મતદાન જાગૃતિ માટે તેઓ જોયું કે ભારતના ઝંડા સાથે તેઓ આખા શરીર પર વોટ લાઉડ વોટ પ્રાઉડના પેલા બેનર સાથે તેઓ છે। જી, આપ શાના માટે આવ્યા છો? मैं वोट करवा माटे आई छू। मोदी ने जोड़े जो 70 साल में नहीं हुआ, वो 70 साल बाद में हमारा सपना पूरा हुआ है, वो मोदी जी के कारण ही हुआ है। और हम चाहते हैं इस बार भी मोदी जी आए और उनका जो आंकड़ा उन्होंने 400 पार बोला है, वो 400 से भी ऊपर जाए। हमारा तो मानना यही है। अच्छा, 400 ની પાર છે, તમે શાના માટે આવ્યા છો? वोटिंग करने आए मैडम। 400 पार ने किनारे 100% है मोदी जी। कोई इतनी ताकत नहीं रोक सके। અહીંયા જે મતદાતાઓ છે તે પીએમ નરેન્દ્ર મોદીની એક ઝલક જોવાની સાથે સાથે તેમની સાથે વોટ કરવા મળે તે માટે પણ આવ્યા છે। નાના નાના બાલ ગોપાલ પણ છે। આપ જુઓ છો કે કેપ પહેરીને તેમને જે પક્ષ ગમે છે તે પાર્ટીના બેનર સાથે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે। અન્ય એક મતદાતા પણ છે। વોટ કરવા આવ્યા છો? वोट हाँ અચ્છા, નરેન્દ્ર મોદી સાથે વોટિંગ કરવું છે? हाँ એમની સાથે તો પણ તો આજે મતાધિકાર લોકશાહીનો આ મહાપર્વ છે ને લોકો પહોંચી રહ્યા છે। અમદાવાદીઓ અહીંયાથી મેસેજ આપી રહ્યા છે કે સૌથી પહેલા આપ મતદાન કરો, ત્યારબાદ બીજો બધું કામ કરો। એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે કારણ કે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે। આપ પણ ઘરની બહાર નીકળો। ન્યૂઝ 18 ગુજરાતી પણ સતત જોતા રહેજો કારણ કે પળે પળની ખબર મળશે આપને માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર।